એટલે કે 15 ઓગસ્ટથી તમે દેશના બધા નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે ટોલ માટે ખાસ કરીને વાર્ષિક પાસ ખરીદી શકો છો. તે માટે માત્ર 3000 રૂપિયામાં NHAIએ ફાસ્ટેગ એન્યુઅલ પાસની પ્રી બુકિંગ શરૂ કરી દીધી છે. વધુ જાણકારી લઈએ સહયોગી કરણ નેગાંધી પાસેથી. કરણ, આ પાસ કોણ લઈ શકશે અને કઈ રીતે મળશે? જી, તો આવતીકાલથી જે છે તે દેશમાં ફાસ્ટેગનું એન્યુઅલ પાસનું બુકિંગ જે છે તે શરૂ થવાનું છે. આવતીકાલે આપણા સૌ માટે અને દેશ માટે એક ખૂબ જ મોટો દિવસ, આપણો 79મો સ્વતંત્રતા દિવસ છે. તો હવે આ પાસ કોણ લઈ શકશે તેની વાત કરીએ તો કોઈ પણ નાગરિક જેની પાસે ગાડી છે તે આ પાસ ઓફકોર્સ લઈ શકે છે. તેનું બુકિંગ જે છે તે ઓનલાઈન રહેશે. કઈ રીતે છે તેની વાત કરીએ કે આ પાસ કઈ રીતે લઈ શકાય છે. તો રાજમાર્ગ યાત્રા મોબાઈલ એપ પરથી તમે આ પાસનું બુકિંગ કરાવી શકો છો. સાથે જ NHAI એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પોર્ટલ પર પણ આજ રાતથી આ પાસ માટેનું બુકિંગ જે છે તે શરૂ થઈ જવાનું છે. હવે આ દરમિયાન જો તમારું ટ્રાન્ઝેક્શન ફેલ થઈ જાય છે અને ખોટી રીતે કોઈ પૈસા કપાઈ જાય છે તો તેનું રિફંડ પણ જે છે તે તમને 3 દિવસની અંદર મળી જશે તેવું પણ અહીંથી એક ક્લેરિફિકેશન આપી દેવામાં આવ્યું છે. સાથે જ 15 ઓગસ્ટ મેં જેમ કહ્યું એમ આપણા માટે એક ખૂબ જ ખાસ દિવસ, ત્યારે એ દિવસથી આ બુકિંગ શરૂ થઈ રહ્યું છે. એટલે ખૂબ જે ટ્રાવેલ કરનારાઓ છે, જે પ્રવાસીઓ છે, તેમના માટે એક ખૂબ જ મહત્વનો નિર્ણય અને મહત્વના દિવસે આવી રહ્યો છે. હવે આ પાસની કિંમત શું હશે તેની વાત કરીએ તો 3000 રૂપિયામાં એક વર્ષ માટેનો આ પાસ જે છે તે ઇસ્યુ કરવામાં આવશે. આ એક પાસમાં તમે 200 ટ્રીપ લઈ શકો છો ટોલ ફ્રી. અને જો તમે 200 ટ્રીપ કુદાવી જાઓ છો એટલે કે જો તમારું 200 ટ્રીપ પૂર્ણ થઈ જાય છે એક વર્ષની અંદર, તો પછી તમારું જે ફાસ્ટેગ છે તે નોર્મલી જ કામ કરશે અને જેમ તેનો જે પણ ટોલનો ચાર્જ હશે એ કપાશે. હા, અત્યારે આ જે ઓફર જે છે તે માત્ર પ્રાઇવેટ કાર, જીપ અને વેન માટે જ ઉપલબ્ધ છે. એટલે કે ટ્રક અને જે પ્રાઇવેટ બસો છે તેના માટે આ ઓફર અત્યારે ઉપલબ્ધ નથી. સરેરાશ 15 રૂપિયા પ્રતિ ક્રોસિંગનો જે દર છે તે અહીંયાથી નક્કી કરવામાં આવ્યો છે. એટલે કે જો તમે આ પાસ માટે રજીસ્ટર કરો છો, તમારે અવારનવાર કોઈ ટોલ બૂથથી પસાર થવું પડે છે, તો તમારો ખર્ચ જે છે તે 80% જેટલો બચી શકે છે જો તમે આ પાસ માટે રજીસ્ટર કરો છો તો. હવે વાત કરીએ કે 200 ટ્રીપ પૂરી થઈ જાય પછી શું? પછી મેં કહ્યું એમ કે તમે ફાસ્ટેગ તમારું સામાન્ય રીતે જ કામ કરશે અને તમે 200 ટ્રીપ પૂરી થયા પછી પણ એક વર્ષની પહેલાં જો આ તમારી 200 ટ્રીપ પૂર્ણ થાય છે તો તમે ફરીથી આ જે બુકિંગ છે પાસનું તે કરાવી શકો છો અને ફરીથી તમને 200 વારની જે ટ્રીપ્સ છે તેનું જે રિફિલ છે તે મળી જવાનું છે. જી.